મિત્રો જો અમે લગ્નમાં ભાગ્યા છીએ અને જો થોડી તરફ ઉગી ગયા છીએ મિત્રો, તો હવે આપણે ઘરે જઈને મળીએ મિત્રો. અને પાણી જો ચાલુ કરી દીધું ઘઉંમાં, તો પાણી વારી આવીએ મિત્રો. તો મિત્રો જો હું ગોંડલથી વારો લીધો હતો 2 કિલો દેખાય છે, અને વારો બાંધવાનો છે ચૈણામાં. એમાં હમણાં ભૂંડના ગદના હેવાયા થઈ ગયા. તો ફટાફટી મિત્રો વારો બાંધી પછી આપણે મળીએ. કોઈ જાતનો દવાનો સ્પ્રે કરવામાં આવ્યો નથી. સાયસ ગૌમૂત્ર આપણે જમીનમાં પાઈ દીધું છે, એનો છંટકાવ કર્યો નથી, બોલે તો સ્પ્રે નથી કર્યો. અને ફર્સ્ટ ક્લાસ ઘઉં છે, જોઈ લો મિત્રો. જો આ બાજુ ઓર્ગેનિક ઘઉં પૂરા થાય એટલે આ બાજુ જો આપણે ઘઉં આવી જાય બીજા દેખાય મિત્રો જો. અને ઓલી બાજુ ચૈણા એક જ સેટે અમારી જમીન છે મિત્રો જો. તો મિત્રો જો દી આ થમતો આવે છે, અને હવે આ મારું ટાણું થઈ ગયું છે જો દવા છાંટવાનું. આપણે એક પંપ છાંટવાનો છે, તો આમાં કઈ દવા છે એ તમે જોઈ લો પહેલાં, પછી હું તમને કહું. દેખાય છે મિત્રો કઈ દવા છે એ? તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરી દેજો, હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. આ ઓર્ગેનિક દવા છે, 100% ઓર્ગેનિક દવા છે. તો હાલો મિત્રો હું દવા છાંટી દઉં, પછી હું તમને નેક્સ્ટ ટાઈમમાં હું તમને કહીશ કે કઈ દવા છાંટી હતી. બરાબર છે? તો મિત્રો જો બધે દવા છાંટી હતી, અને મારી નોઝલ તમે જુઓ એકદમ ધુવાણો થાય એવી નોઝલ છે, ફર્સ્ટ ક્લાસ. જો લસણ, મેથી, કોથમીર. તો મિત્રો સરસ મજાની સાંજ પડી ગઈ છે, અને મેં જો બળદને નીંદ નાખી દીધી છે. આપણે આજે આખો દિવસની માલિપા કેટલું બધું કામ કર્યું એ જો મારા બ્લોગમાં આવી ગયું છે બધું. તો હવે ઘરે જવાનું છે મિત્રો, તો હવે ઘરે ભાગીએ. સવારે ગાડી લઈને આવ્યો તો વાડીએ, અને હવે સાંજે ગાડી લઈને જાઉં છું. આજે જો સવારનું કામ તમને ગણાવું. જો આવીને આપણે બળદને નીણ પૂરો કર્યો, પછી વારા બાંધ્યા, પછી દોરી બાંધી એની ઉપર, પછી પાણી વાર્યું, દવા છાંટી, આપણે નીણ વાઢી. ઘરમાં નીણ પડી હતી મારે જાહેરની, એ બાયણા કાઢી, પછી ઓલી બાજુ ધોરિયો કર્યો. અને હવે કાલની તારીખમાં સવારે ટ્રેક્ટર આવવાનું છે, તલી આપણે વાવી દઈ. તો ફરી પાછા આપણે ફ્રેશ વ્લોગમાં મળીએ મિત્રો.